रक्त गोरा तू भार। બગલા ઉપાડ ટોપલો। જી બાપા। ક્યાં લઈ જાઓ છો માટલા? તમને લોકોને સીધી રીતે કોઈ વાત સમજાતી નથી, એટલે સમજાવવા માટે આ બધું કરવું પડે છે। અને અમે તને માર્યો એ માર બહુ ઓછો પડ્યો લાગે છે, હે ને? હાલ બગલા। પૂજારી બાપા, ભૂલ હું થઈ તો કયો? હવે આવ્યો ને સીધા રસ્તે। જ્યાં સુધી તારું કોઈ નુકસાન ના થઈ જાય ત્યાં સુધી તું કોઈ વાત માનવા તૈયાર નથી થતો। આ બધું થયું એનું કારણ તારી લીલાધર કૃષ્ણને ભજન ગાવા માટેની પાડવામાં આવેલી ના છે। સમજો? પણ અમારી મરજી, અમારે કોઈને ના જઈને ભજન નથી ગાવા। આમ પરાણે ભક્તિ ન કરાય પૂજારી બાપા। ભજન ગાવા માટે તો તમારે લોકોએ આવવું જ પડશે। નહીં તો આ માટલાની જેમ તમે ઉઠી જાઓ। ભગવાન લીલાધર કૃષ્ણની ઈચ્છાનો અનાદર એ જરાય હલાવી નહીં લેવાય। હાલ પગલા। આમ ધર્મનો ધંધો કરતા કરતા દાદાગીરીનો ધંધો ચાલુ કર્યો છે તમે। એ પરમા, આ દેવીને સમજાવી દેજે, નહીતર મારા ક્રોધની આગમાં બળીને રાખ થઈ જશે। પૂજારી બાપા, દેવી વતી હું તમારી માફી માંગુ છું। એ ગુસ્સામાં હતા ને એટલે બોલી ગયા। આ માટલા નો વેચાણાને તો ઘરે ચૂલો નહીં હળગે ને ભૂખા પેટે હવાર જવાનો વારો આવશે મારા છોકરાઓનો। આ માટલા પાછા આપી દો ને। છોકરાઓની આટલી જ ચિંતા છે તો ભજન ગાવાની ના શું કરવા પડે છે? રોટલા ન્યાય મળી જાહે। જો તું ભજન ગાવા માટે ના આવ્યો તો તારા છોકરાઓને રોજ તારે ભૂખ્યા જ સૂતા જોવા પડશે। વિચારી લેજે। શ્રી હરિ નમો નારાયણાય। અમે ભજન ગાવાની ના પાડી એટલે અમને હેરાન કરવા હતું આ માટલાનો ટુકડો લઈ ગયા। કાગળમાં પણ ભજન ગાવા જવાની વાત લખી હતી। જેવી તારી ઈચ્છા। તે દુઃખ આપ્યું છે તો સહન કરવાની તાકાત તું જ આપજે। ભગત, કોઈ ગમે એટલું દબાણ કરે પણ આપણે લીલાધરને ત્યાં ભજન ગાવા જવાનું નથી। લીલાધર કૃષ્ણ, જ્યારથી તમે મને ઔષધિ આપી છે ત્યારથી હું ઘણી સારી નિંદર લઈ શકું છું। ઘણા વર્ષો પછી હું ખૂબ શાંતિથી સૂતો છું। હવે તો મારા છોકરાઓ કહે છે કે હું કુંભકર્ણ જેવો થઈ ગયો છું। એ તો થવાનું જ હતું। મારી ઔષધિ ક્યારે નિષ્ફળ નથી જતી। આ સોના મોહર, માફ કરજો પણ કોઈની પાસે કંઈ ના લેવું એ મારો નિયમ છે। મારી પરંપરા છે અને પરંપરા હું તોડું તો મને પાપ લાગે। પ્રભુ, તમે જે સેવા કરો છો એની સામે આ સોનાના સિક્કા કંઈ જ નથી। આ તો મારો પ્રેમ છે અને તમે જે કંઈ પણ કરો છો એ જન કલ્યાણ માટે જ કરો છો। મારી આ ભેટનો સ્વીકાર કરી મને ધન્ય કરો પ્રભુ, ધન્ય કરો પ્રભુ, ધન્ય કરો।
મારા એક શબ્દ પર આ મૂર્ખાઓ એમની સંપત્તિ લૂંટાવી રહ્યા છે. મને તો મારી ઔષધિનું જ્ઞાન જ શ્રીમંત બનાવી દેશે. આ ભલે આખી જિંદગી મારી નશાયુક્ત ઔષધિના ઘેનમાં સૂતો રહેતો, એની ઊંઘ જ મારે ત્યાં સોનાની સવાર પાડશે. ગોરા, તારા લીલાધર કૃષ્ણને મળ્યા વગર જતો રહીશ? અહીં આવ, મારી પાસે આવ. ગોરા, તું મને કેમ કંઈ કહેતો નથી? મારી સાથે વાત કેમ નથી કરતો? શું જોઈએ તને? મને કાંઈ નથી જોતું. હું તમને આ કાગળ બતાવવા આવ્યો છું. કાગળ? કોનો કાગળ છે આ? કૃષ્ણએ મને લખેલો કાગળ છે. કૃષ્ણએ તને કાગળ લખ્યો? કૃષ્ણ તને શું કામ કાગળ લખે? ખરેખર તને કૃષ્ણએ કાગળ લખ્યો છે? હા. ગોરા, તે વાંચ્યું? તારા કૃષ્ણએ લખ્યું છે કે હું એમનો અવતાર છું. તારે મારી વાત માનવી જોઈએ, મારો આદર કરવો જોઈએ. ભલે. જો હું ને બાપા ભજન ગાવા નહીં આવીએ તો અમને પાપ લાગશે. મહાપાપ. કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું પાપ, કૃષ્ણનું અપમાન કરવાનું પાપ. અને આ પાપનું પ્રાયશ્ચિત તું ક્યારે નહીં કરી શકે. એવું તો શું થશે એ પાપમાં? એ પાપની સજા બહુ આકરી હશે. સર્વનાશ થઈ જશે. તારા બધા જ માટલા તૂટી જશે. તારું ઘર પડી જશે. આવી બધી સજા આપશે કોણ? પૂજારી બાપા. હજી હમણાં જ પૂજારી બાપા અમારા માટલાના ટોપલા લઈ ગયા ને અમને ધમકાવીને ગયા કે અમારે ભજન ગાવા આવવું જ પડશે. નકર રોજ અમારા માટલા લઈ જાય ને અમારે ભૂખ્યા પેટ ઊંઘવું પડશે. ગિરધર દાસ તો બિચારા એમના સ્વામીના આદેશનું પાલન કરી રહ્યા છે, અને આવું કરવા માટે કૃષ્ણએ જ એમને કહ્યું છે. હે? કૃષ્ણ હાચોકલામાં કોઈને માટલો તોડવાનો આદેશ આપે? છોકરા ભૂખ્યા પેટે ઊંઘે એવું કૃષ્ણને ગમે? હા, જે મારી આજ્ઞા નથી માનતું તો કૃષ્ણ એમની એ જ હાલત કરે છે. તારા માટલા લઈ જવાનો અને તમને હેરાન કરવાનો કૃષ્ણનો જ આદેશ છે. કૃષ્ણ ભગવાન તો મારા સારથી છે. એ કોઈ તો કોઈનું નુકસાન થાય એવું કરવાનો આદેશ ન આપે. એમને મને કાંઈ કેવું હોય તો મને સીધું સીધું જ કહી દે. એ તો મારા ભાઈ પણ છે ને મને કંઈ કહેવા માટે લીલાધર કાકાને વચ્ચે હુકામ રાખે. ગોરા, શું વિચારે છે? હું ને બાપા ભજન ગાવા આવશું. તમે આંખ બંધ કરો ને મને આશીર્વાદ આપો. લીલાધર કાકા, ઓ લીલાધર કાકા, હું ને બાપા ભજન ગાવા નહીં આવીએ. કૃષ્ણ મારા માટલા તોડવાનું કોઈ દી છે જ નહીં. અમે ભૂખ્યા રહીએ એવી સજા આપે જ નહીં. એ હાચુકલા ભગવાન છે ને ભગવાન કોઈથી કોઈનું ખરાબ ન કરે. હરે હવનું હારું કરે. જય શ્રી કૃષ્ણ. ગોરા! ભગત,
કોઈ આપણા પર ગમે એટલું દબાણ કરે, પણ તમે ત્યાં ભજન ગાવા ન જાતા. આપણે એ લીલાધરને ત્યાં જઈને એની હારે પાપના ભાગીદાર નથી બનવું. ભગત, જો એકવાર આપણે પૂજારી બાપાના દબાણમાં આવી ગયા ને, તો એ પછી હંમેશા આપણા પર દબાણ કરતા જ રહેશે. દેવીબેન, પૂજારી બાપાની વાત બાજુ પર મેલી દો, પણ લીલાધર કૃષ્ણ તો સાચેમાં કૃષ્ણનો અવતાર છે. એમની સામે ભજન ગાવામાં પરમાભાને શું વાંધો છે? કૃષ્ણનો અવતાર? સખરીબેન, દરિયા સામે ખાબોચિયાની તુલના ન કરાય. કૃષ્ણ તો પોતે ભૂખો રહે અને એના ભક્તોને જમાડે. ને જ્યારે આ તો લોકોને પોતાના જ પગ ધોવડાવે છે ને એ જ પાણી પીવડાવે છે ને એ જ પાણી માથે ચડાવડાવે છે. અને જો કોઈ એવું ન કરે તો એના હાથમાંથી ભોજન છીનવી લે છે. આપે ઈ ભગવાન, છીનવે ઈ નહીં. દેવીબેન, એ એની પરંપરા છે અને એની પરંપરા એ તોડી ન શકે, અને એની પરંપરા આપણે ન પાડીએ તો પાપ લાગે. માતા કાકા, સક્રીબેન, ગામવાળા બધા, જો તમે એમને ભગવાન માનો છો એમાં અમને કાંઈ વિરોધ નથી. એટલી જ વિનંતી છે કે અમારી પર દબાણ ન કરશો. બસ હા પરમાભા, શાંતિથી સમજાવીએ છે તો સમજતા કેમ નથી? સ્વયં લીલાધર કૃષ્ણ તમને નોતરું આપીને ગયા છે અને પૂજારી બાપા બી સમજાવીને ગયા છે, અને અમે આવ્યા છે તોય તમે જીદે એડા છો. પરમાભા, તમે અહીંયા ભજન ગાવો છો, એનું એ ભજન ત્યાં ગાવાનું છે. જો તમે નહીં ગાઓ ને તો આ ગામ ઉપર મોટી આફત આવશે. આ આફતમાંથી આ ગામને બચાવી લો પરમાભા. માતા કાકા, તમે મારા વડીલ છો, બાપ ઠેકાણે છો. તમે હાથ જોડો તો મને પાપ લાગે. તો તમે તમારા વડીલનું આટલું માન રાખી લ્યો ને. ભજન ગાવા માટેની હા પાડી દો ને. બાપ કીધો છે તો બાપનું માન રાખી દો ને ભા. હરે કૃષ્ણ. ઠીક છે, કાંઈ વાંધો નહીં, તમે આવી જાઓ બસ. ભગત, એ હાલો, હવે ચોરાએ બધાએ તૈયારી કરવાની છે. હાલો 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 હાલો. લીલાધર કૃષ્ણની જય! 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 ગોરા અને એનો પરિવાર હજી સુધી આવ્યો નથી. લીલાધર કાકા, અમે આવી ગયા છે. હું લાગુ છું ને કાનુડા જેવો? આ ભજનના નોતરામાં આ ગોરાને કાનુડાની જેમ કેમ તૈયાર કર્યો છે? આ પરમાના ઘરમાં હું હાલી રહ્યું છે ને કાંઈ સમજાતું નથી. આ હાચુકલા ભગવાન તો અહીંયા હાજર છે, પછી આ ગોરાને કૃષ્ણના લુગડા પહેરાવવાની શી જરૂર હતી? દેવી, સુરા, તમે અહીંયા બેહો. જાઓ. હાલ બેટા. ગોરા, ત્યાં જ ઉભો રહેજે. ગોરા બેટા, કેમ તારા બાપાની પાછળ સંતાઈ ગયો? તારા ભગવાનથી સંતાઈ ગયો? મારી સામે આવ. ગોરા, આજે તો બહુ સુંદર લાગી રહ્યો છે તું. અદ્દલ બાલકૃષ્ણ જેવો. આજે લીલાધર કૃષ્ણ આ નાના કૃષ્ણને ઉચકી લેશે. આવ, મારી પાસે આવ. એ બેટા, એ પ્રેમથી બોલાવે છે ને? જા એમની પાસે. અતિ સુંદર મોરપીંછ છે તારી પાસે. આજે સાચા અર્થમાં એક ભક્ત અને ભગવાનનો ભેટો થયો છે.
અને ભક્તને મળીને હું ખૂબ આનંદિત થયો છું. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની, લીલાધર કૃષ્ણ ભગવાનની, લીલાધર કૃષ્ણ ભગવાનની. બેન, તમ કેમ જય નથી બોલાવતા? લીલાધર કૃષ્ણ તમારા છોકરાને તેડીને લઈ જઈ રહ્યા છે. આવો લાભ તો કોઈ ભાગ્યશાળીને જ મળે. બોલાવો ને એમના નામની જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લીલાધર કાકા, મને તમારી સાચી વાતની ખબર છે. તમે કૃષ્ણ ભગવાન નથી. દ્રષ્ટિ, આંખ અને દ્રષ્ટિની અંદર ધરતી અને આકાશ જેટલો ફરક છે. જેને જોઈને જણાવી શકાય, જેની વાત કરી શકાય, જેના વિશે ચર્ચા કરી શકાય, એ તમારી આંખોથી જોવાયેલું છે. પણ જેને જોતાની સાથે જ અનુભવી શકાય, સમજી શકાય, તમારી આંખોથી ઉતરીને હૃદય સુધી પહોંચી ધબકાર બની જાય, તો એ તમારી દ્રષ્ટિનો કમાલ છે. પણ પહેલી નજરે જોતા જ જેની સામે તમારું અસ્તિત્વ નમી જાય, તો એ આંખથી આત્મા સુધી પહોંચીને એની ચારણીમાં ગળાઈને દ્રષ્ટિમાં પરિવર્તિત થયું છે. આંખોનું કામ માત્ર છબીને જોવાનું છે, પણ એ છબીનું મૂલ્યાંકન કરવાનું કામ દ્રષ્ટિનું છે. સૂર્યને જોઈને અંજાઈ જનારા ક્યારેય સૂર્યને માણી નથી શકતા, પણ દ્રષ્ટિ હંમેશા સમય લે છે, વિશ્લેષણ કરે છે, અવલોકન કરે છે, સત્ય અને અસત્યને બહુ બારીકાઈથી જુએ છે અને પછી નિર્ણય ઉપર આવે છે. આંખો જે દેખાય છે એને સત્ય માને છે, પણ દ્રષ્ટિ જે સત્ય છે એ દેખે છે.